ગુજરાતીમાં કહેવત આવતી આપણે ભણવામાં, જેવી દ્રષ્ટિ પાછળ શું આવે? એવી સૃષ્ટિ. દ્રષ્ટિનો આટલો બધો પ્રતાપ છે, બોલો, કે જેવી આપણી દ્રષ્ટિ એવી આપણને લાગે સૃષ્ટિ. દ્રષ્ટિમાં દિવ્યતા હોય તો સામે દિવ્યતા લાગે. પરોક્ષનું પેલું દ્રષ્ટાંત આવતું કે દુર્યોધનને પૂછ્યું કે દુર્યોધન, જગતમાં સારા લોકો કેટલા? ત્યારે દુર્યોધન એમ બોલે છે કે જગતમાં કોઈ સારું છે જ નહીં, બધા ખરાબ નાલાયકો છે, લુચ્ચાઓ છે. એ જ પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યો કે યુધિષ્ઠિર, જગતમાં સારા કેટલા ને ખરાબ કેટલા? ત્યારે એણે કેવો જવાબ આપ્યો? આ જગતમાં કોઈ ખરાબ જ નથી, બધા સારા છે. એક જ જગત માટે બે જવાબ. એમાં ફેર કેમ આટલો બધો પડી ગયો? એક કહે છે કોઈ સારું જ નથી, બીજો એમ કહે છે કોઈ ખરાબ જ નથી. શું તફાવત? જગત એનું એ જ છે. બોલો, એકનો ઓપિનિયન એમ છે કે બહુ ખરાબ છે, બધા ખરાબ છે, કોઈ સારું નથી. બીજાનો અભિપ્રાય એવો છે કે બધા સારા છે, કોઈ ખરાબ જ નથી. શું ફેર પડ્યો? જગત એનું એ છે, દ્રષ્ટિનો ફેર છે. જેવી દ્રષ્ટિ છે એવી એને સૃષ્ટિ લાગે છે. લાલ ચશ્મા પહેર્યા હોય એટલે બધું લાલ જ લાગે. સીલિંગ આ સફેદ છે, અત્યારે સીલિંગ કેવી છે? વ્હાઈટ જ છે, બોલો. પણ એની સામું લાલ ચશ્મા પહેરીને જુઓ તો બધી આખી સીલિંગ કેવી લાગે? પેલા લાલ જ લાગે. કાળા ચશ્મા પહેરે તેને બાકી સીલિંગ કેવી લાગે? કાળી લાગે. ગ્રીન ચશ્મા પહેરે તેને બધું ગ્રીન જ લાગે. ખરેખર ગ્રીન નથી, પણ એને ગ્રીન લાગે છે, કારણ કે એની દ્રષ્ટિનો ભેદ છે. અને એટલે કહ્યું છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ બદલતા શીખો. ચેન્જ અવર વિઝન. દ્રષ્ટિને બદલો. વસ્તુને, વ્યક્તિને બદલવાની જરૂર નથી, દ્રષ્ટિને બદલો. બાપજી કાયમ સંતો દ્રષ્ટાંત આપે કે ભાઈ એક જણો પેલી દિવાલ ઉપર એમ ખીલી નાખવાનો પ્રયત્ન કરે, પણ ખીલીનું ટોપકું રાખેલું દિવાલ ઉપર. ટોપકું એટલે સમજ્યા ને, પેલો જાડો ભાગ હોય એ દિવાલ ઉપર રાખેલો, અણી રાખેલી આમ અધ્ધર આગળ, અને હથોડી માર્યા કરે. કે કાણું પડે કે ના પડે? પેલા તે 2 કલાકથી મથે, પણ કાણું અંદર અંદર પેલી ખીલી જાય જ નહીં. ત્યાં એનો ભાઈબંધ આવ્યો, એટલે શું કરે છે? એટલે ક્યારનો હેરાન થવું છું, ભલામણ જો ને, મારું બેટું આ ખીલી જ નથી જતી કે. પેલો જોઈ રહ્યો એટલે એને શું કહ્યું ખબર છે? એની જરા સ્ક્રૂ એની જેમ એનો ઢીલો, કારણ કે તો જ ભાઈબંધી થાય ને. બેને સજાતી ને જ ભાઈબંધી થાય. એણે ધીમે રહીને કહ્યું કે મૂર્ખ, આ ખીલી આ દિવાલની નથી, સામેની દિવાલની છે કે. એવું તો કે હા એવું. એણે સીધી જ આમ ખીલી ઉપાડીને સીધી સામેની દિવાલે કરી. એટલે શું થયું? પહેલા પેલી અણી ક્યાં જતી રહી? દિવાલ ઉપર. અને ટોપકું આવી ગયું ઉપર, અને 2 હથોડી મારીને જતી રહી ખીલી અંદર. હા, અને પાછી એમ આજના કોન્ટ્રાક્ટરોએ બનાવેલી દિવાલ, એટલે હથોડીથી નહીં, એ તો મુઠ્ઠી મારે તો જતી રહે. ખીલી ગઈ અંદર. એટલે તરત પેલા કહ્યું સારું થયું તું આવ્યો ભાઈ સાહેબ, નહીં તો મારી હજુ ખીલી ના ગઈ હોત. મને શી ખબર કે આ દિવાલની હશે. ઉપર લખવું જોઈએ કે લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ, સમજ્યા? એલ કે રાઈટ આમ લખવું જોઈએ કે કઈ દિવાલની છે. ખીલી ઉપર, દરેક ખીલી ઉપર લખાવવું જોઈએ કે ભાઈ આ લેફ્ટ દિવાલની છે કે આ રાઈટ દિવાલની છે. હવે ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? અરે આમ બોલો તો કંઈક બોલો, આમ ઘાસતા રહો ને ભાઈ સાહેબ. બધા નકોડી છે આજે 11 સવારથી કાંઈ નથી લીધું. આ ડાયો કહેવાય કે મૂર્ખો કહેવાય? દિવાલ બદલવાની જરૂર નથી. શું બદલવાની જરૂર હતી? પહેલા ટોપકું બદલવાની જરૂર હતી, દિવાલ બદલવાની જરૂર નથી. મૂર્ખો હતો એ વખતે ટોપકું ત્યાં બદલી નાખ્યું હતું, એ ખીલી ત્યાં કામમાં આવત કે ના આવત? પહેલા એમ આપણે સંસારને બદલવાની જરૂર નથી, દુનિયાને બદલવાની જરૂર નથી, ને આપણા માટે શક્ય નથી. સામેની વ્યક્તિઓને આપણે બદલી શકીએ એવી આપણી કોઈ તાકાત છે? પેલા આપણે આપણને નથી બદલી શકતા, સામેને કેવી રીતે બદલી શકીએ? નહીં. ચેન્જ અવર વિઝન. બસ આપણી દ્રષ્ટિ બદલો. વ્યક્તિને બદલી શકીએ. સમાજ બદલવાની જરૂર નથી, ગામ બદલવાની જરૂર નથી, ઘર બદલવાની જરૂર નથી. આપણી દ્રષ્ટિને બદલો.
આજે તમારી પાસે આશા રાખું છું કે આપણે કંઈક દ્રષ્ટિ બદલતા શીખવું છે આજે, કે દ્રષ્ટિ બદલીએ આપણે, અને એમાં સુખ છે. દ્રષ્ટિ આપણી પોઝિટિવ કરીએ, આપણને બધું પોઝિટિવ લાગશે. દ્રષ્ટિ નેગેટિવ રાખીએ તો આપણને બધું નેગેટિવ લાગશે. વિઝન બદલીએ, આપણે જોવાની પદ્ધતિ બદલીએ, જોવાની રીત બદલીએ, કેવા વિચારથી જોઈએ છે, બહુ મહત્વનું છે મુક્તો. અને જ્યારે દ્રષ્ટિ બદલાય છે ને ત્યારે અહોભાવ જન્મે છે. પોઝિટિવ દ્રષ્ટિથી અહોભાવ જન્મે છે. એક નાનકડું બનેલું દ્રષ્ટાંત આપું છું. મુંબઈ જેવું શહેર હતું, મુંબઈ જ, મુંબઈ જેવું નહીં, મુંબઈની જ વાત છે. મુંબઈની અંદર લોકલ ટ્રેનો ફરતી હોય છે. આપણે જેમ અહીંયા લાલ બસો હોય ને એમ ત્યાં આખા મુંબઈમાં તમે ઘણા જોયું હશે, લોકલ ટ્રેન હોય બધી. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું હોય તો ટ્રેન વધુ પસંદ કરે લોકો. એમાં એક સવારનો 9-10 વાગ્યાનો સમય, પિકઅપ ટાઈમ, અને એમાં એક બોરીવલીથી એક ભાઈ પોતાના 2 બાળકોને 2 આંગળીએ વળગાડી અને ટ્રેનમાં ચડ્યા. બહુ ગીર્દી હતી. એમને જવું તું છેક સેન્ટર, વચ્ચે ઘણા સ્ટેશન આવી જાય. થોડી વાર ઉભા રહ્યા, 1-2 સ્ટેશન ગયા એટલે એમને જગ્યા મળી એટલે બેસી ગયા. પેલી સીટ મળી, ઉભા ઉભા જતા હતા પણ સીટની જગ્યા મળી એટલે સીટ ઉપર બેસી ગયા. 2 બાળકોને એક જ સીટ મળી હતી એટલે બાળકોને ખોળામાં બેસાડી દીધા, બંને બાળકોને. અને બેઠાની સાથે જ ઊંઘ આવી ગઈ અમને, આ ભાઈને. એટલે ઊંઘી ગયા છે, ચોખ્ખું આવી ગયું. એમનો મોટો બાબો હતો ને, જે 2 છોકરા હતા, એક આવડો મોટો હતો, એ આવડો હતો લગભગ 7-8 વર્ષનો, નાનો હતો ને 3-4 વર્ષનો હતો. એ મોટો છોકરો એના બાપાની છાતીએ આમ માથું મૂકીને એ ઊંઘી ગયો. પેલો નાનો ટેણીયો હતો ને એ મારો ઓલો ઊભો થયો. હવે એના પપ્પાનું ધ્યાન નહીં, ઊંઘ આવી ગયેલી. પેલો એનો ભાઈએ ઊંઘી ગયેલો. પેલો ટેણીયો ઊભો થયો. ઊભો થઈને સામે બધા બેઠા હતા ને ટ્રેનમાં, એ કોઈને આમ કહીને મારી આવે, કોઈને કાનમાં હળી કરી આવે, કોઈને ટપલી મારી આવે. બોલો, અરે કોઈક પેપર વાંચતો હોય પેપર લઈ લે ખેંચીને, કોઈ મેગેઝિન વાંચતો હોય તો મેગેઝિન ઉપાડીને હર કરી હસતો હસતો ભાગી જાય પાછો. કોઈ બેન બેઠા હોય તો એમનું પર્સ લઈ આવે અને લઈને ભાગી જાય. એને તોફાન શરૂ કરી દીધું. 10 મિનિટમાં તો આખી ટ્રેન ઊંચી કરી દીધી. ઊંચી એટલે સમજ્યા ને પેલા, બધાને ઊંચા નીચા કરી નાખ્યા. બધા જેટલા બેઠા હતા ને ચારે બાજુ બધાને હળી કરી આવે છે. બધા આંખ્યું કડક, ચાલો જબરો છે યાર, બધાને હેરાન કરે. જબરો તોફાની. બધા રાડું પડી ગયા કે ઓય મારા બાપ આ હારું. પછી 15-20 મિનિટ થઈ, બધાને હેરાન કરી લીધા. એટલે સામે વેળાએ એક જોડે બેઠેલા, સામે બેઠેલા એક ભાઈએ કહ્યું, આમ કે અમને જગાડ્યા પગ ચાલે, એ ભાઈ તમે ઊંઘો છો ઊંઘણશીની પેઠે, આ કોણ છે? આ છોકરો કોણ છે? કે મારો નાનો બાબો છે. અરે એને ખોળામાં બેડ રાખો ને, બધાને હેરાન કરે છે, ભાન નથી પડતી કે? જો બધા ત્રાસી ગયા છે એનાથી, પૂછો કે બધા પકડી રાખો ને એને. જરા બધા ખીજાયા, બીજો ખીજાયો, ત્રીજો ખીજાયો, બધા આની ઉપર તૂટી પડ્યા, એના બાપ ઉપર. પેલા એના બાપાએ બેઠા ને પેલા દીકરાને ખોળામાં બેહાડ્યો, પણ જંપીને બેહે જ નહીં ને. એનું નામે દેવર્ષિ. અને 5 મિનિટ થઈ,
બધા બોલી રહ્યા છે. ત્યાં પેલા એના પપ્પા એક જ વાક્ય બોલ્યા, તમારી વાત સાચી છે કે મારે એને સાચવવો જોઈએ, પણ હવે તો સાચવવો જ પડશે ને, હું નહીં સાચું તો કોણ સાચવશે? એમ બોલતા બોલતા એના પપ્પાની આંખમાં જળજળિયા આવી ગયા. એટલે જોડેવાળાએ પૂછ્યું, કેમ તમે આવું બોલો છો? કે એની મમ્મી ગઈકાલે રાત્રે જ ધામમાં ગઈ છે, એક્સપાયર થઈ ગઈ. હું આજે બંને બાળકોને એને મોસાળામાં મૂકવા જઉં છું. એની માં ગઈકાલે જ એક્સપાયર થઈ ગઈ. હવે તો મારી જ જવાબદારી છે ને સાચવવાની. આટલો શબ્દ જ્યાં સાંભળ્યો ને ત્યાં જે સામેવાળા બેન જરા ધુઆ ફુઆ થઈ ગયેલા, ભાઈ ધુઆ ફુઆ થઈ ગયેલા. પેલા બેને તરત બોલે, બેટા મુન્ના કમોન કમોન કમોન. એમના પર્સમાંથી ચોકલેટ કાઢીને આપી, 2 ચોકલેટ, લે બેટા ચોકલેટ. પેલા સામેવાળા ભાઈ છે એમણે તરત બેટા અહીંયા બેટા બેટા કરીને ખોડામાં બેહાડી દીધો. બધાની લાગણી આખી બદલાઈ ગઈ. કોઈ બિસ્કિટ આપ્યું, કોઈ પેકેટ આપ્યું, કોઈ ચોકલેટ આપીને, કોઈ ચિંગમ શું કે ચિંગમ આપીને, બધું આ બધું ચાલુ થઈ ગયું. બોલો, જે બધા તિરસ્કાર કરતા હતા, નફરત કરતા હતા 5 મિનિટ પહેલા, એ બધા કંઈક ને કંઈક એને આપવા માંડ્યું. બોલો, બધા રાજી થઈને એને બોલાવવા માંડ્યો. કેમ આવું થયું કહેશો? આવું 5 મિનિટમાં વાતાવરણ બદલાઈ ગયું. કેમ? ચલો આંગળી ઊંચી કરો. આવું કેમ બન્યું કહો આત્મારામ કાકા? આવું કેમ બન્યું? હે, શું બદલાઈ ગયું? કેમ બધા બદલાઈ ગયા કહો મહારાજ? હા, બધાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ. આખું જ વાતાવરણ ચેન્જ થઈ ગયું. દ્રષ્ટિ કેટલું કામ કરે. જો અત્યાર સુધી જે દ્રષ્ટિ હતી એ દ્રષ્ટિ બદલાણી, આખી જ લાગણીશીલ વાતાવરણ બની ગયું, હુંફાળું વાતાવરણ બની ગયું. જે અત્યાર સુધી ગરમ હતું, ઠંડુ થઈ ગયું આખું વાતાવરણ. બોલો, એવો જ એક બીજો પ્રસંગ કહું છું. ગાંધીજીની આત્મકથામાં વાંચેલો, નાનપણમાં મેં વાંચેલો એક પ્રસંગ યાદ છે કે ગાંધી બાપુ, ભારતની સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી, 1942ની સાલની વાત છે, 1942. અને એ વખતે ગાંધી બાપુ સ્વતંત્રતાની ચળવળના હિસાબે એક બહુ જ મોટી એક કોન્ફરન્સ હતી. બહુ મોટી કોન્ફરન્સ નહીં, પરંતુ મોટી જાહેર સભા હતી, મોટું અભિયાન ચાલતું હતું એ વખતે. અને સાઉથ ઇન્ડિયાની અંદર બહુ મોટું સંમેલન હતું, લાખો માણસોનું અધિવેશન હતું. અમદાવાદથી મુંબઈ ગયા, મુંબઈથી સાઉથ ઇન્ડિયાની કેરળની અંદર પોંડિચેરીમાં અધિવેશન હતું, પોંડિચેરી. અને પોંડિચેરીની ટ્રેનમાં બેઠા, ત્યાં એટલી બધી જાહેરાત હતી. અને એ વખતે તો ભારતનું આખા ભારતમાં જબરજસ્ત એક સાથે ચળવળ ઉપડેલી, અને લાખો માણસો ભેગા થવાના. ગાંધીજી પધારવાના છે, ગાંધી બાપુ પધારવાના છે, ગાંધી બાપુ પધારવાના છે. અને બાપુની સભામાં, બાપુના અધિવેશનમાં લાખો માણસો આવવાના. ટ્રેનોની ટ્રેનો ભરી ભરીને લોકો પોંડિચેરી જઈ રહેલા. એમની ટ્રેનમાં બાપુ બેઠેલા, એમને એ 3rd ક્લાસની જ ટિકિટ કઢાવતા, ક્યારેય 1st ક્લાસ નહોતા જતા એ. અને એમાં એમણે પણ સ્લીપિંગ કોચમાં એમણે સ્લીપિંગ ટિકિટ લીધેલી જરા, એટલે સૂતા સૂતા જવાય. બિઝી શિડ્યુલ, ટાઈટ શિડ્યુલમાંથી એમને જવાનું, એટલે બધા એમના જે સાથીદારો હતા એમણે એમને જરા સૂતા સૂતા જવાય એવી સગવડ કરેલી. પાટિયા ઉપર જે નીચેની સીટ હતી એની પર સૂઈ ગયેલા, આમ પડખું ફરીને. આખી ટ્રેન ખીચોખીચ ભરેલી હતી. એ ડબ્બામાં આખું ટોળું એક વચ્ચેથી ચડ્યું. 50-100 કિલોમીટર બાકી હતું પોંડિચેરી, અને 50-100 જુવાનિયાનું ટોળું ચડ્યું અંદર એ ડબ્બામાં. કયા ડબ્બામાં? જ્યાં ગાંધી બાપુ સૂતા હતા એ ડબ્બામાં. અને એમાં એક જુવાનીઓ માથા ભારે,
જગ્યા મળી નહીં, ઊભું રહીને જવાનું હતું. અને બાપુ સૂતેલા એટલે પેલા એકદમ બાપુના મામા પગ ઝાલીને હળદો લાયેલા, એ ડોહા ઓ બધા તું હું તો છું ને, અમારે અહીં ઉભા જવાનું, ઓ બધા ત્યાં પૈસા આપ્યા છે અમે નથી આપ્યા. બાપુ તો બહુ સિમ્પલ લિવિંગ હતું એમને, એટલે તો પડખું ફઈને હોતા હતા, બેઠા થઈ ગયા, આમ પાછા હોઈ ગયા, તો આમ બેઠા ઓલી ટૂંટીઓ વળીને બેસી ગયા ખૂણામાં, અને બેઠા બેઠા ઊંઘવા માંડ્યો એમને. અને આ બેસી ગયો, પેલા 4-5 જણ બેસી ગયા, એટલે જે ઉઠ્યા એટલે 4-5 જુવાનિયા બેસી ગયા. અને આ જેણે ઊભા કર્યા હતા ને, અને એને તો મળી ગાળ્યું દેવા આવીને આવી 10-10, 20-20, 25-25 કિલોની. હે તમારા જેવા ડોહલાઓએ ભારતને બરબાદ કરી નાખ્યું. સાલાઓ તમને કંઈ પડી છે? હાલી નીકળ્યા છો અને એમ કંઈ ગાળ્યું આખી રસ્તે 50-100 કિલોમીટરથી ગાળ્યું દે કરી. ગાંધી બાપુ ઊંઘી ગયેલા ઘસઘસાટ. બધા આજુબાજુ એમના જે સેવકો બેઠા હતા બધા ખીજાય, પણ બાપુએ બધું શીખવાડેલું, ભાઈ કોઈ આપણું અપમાન કરે તો આપણે કાંઈ બોલવાનું નહીં. એટલે કોઈ બોલે નહીં, બધા બોલે ભલે બોલવા દો. આખા રસ્તે ગાળ્યું દીધી. અને જ્યાં પોંડિચેરી આવવાનું થયું કે પોંડિચેરી આવી રહ્યું છે, એટલે પેલો ઉતરીને એકદમ પહેલો ઉતરી ગયો. બધા જુવાનિયા હતા પહેલાં ઉતરી ગયા. અને ત્યાં લાખો માણસો, બધા હજારો માણસો એમનું સન્માન કરવા માટે, સ્વાગત કરવા માટે આવેલા. બધા પેલી સૂતરની આંટીઓ લઈને, હાર તોરા, ફૂલ તોરા લઈને બધું આવેલા. હજારો માણસો ગાંધી બાપુની જય, ગાંધી બાપુની જય ના થાય. બધા તમે જો પેલો ઉતરીને પૂછે કે ભાઈ કયા ડબ્બામાં છે ગાંધી બાપુ? અરે આ ટ્રેનમાં જ છે. પણ આ ટ્રેનમાં કયા ડબ્બામાં? તો કે આ ડબ્બામાં છે. આ ડબ્બામાં તો હું હતો? તો કે એમાં જ છે કે ગાંધી બાપુ. આગળથી મેસેજ મળી ગયેલા કે ભાઈ ફલાણા નંબરના ડબ્બામાં બેઠેલા છે. ત્યાં ટોળા માણસોના જોવા ઉમટેલા એમને. એ પેલો ઉભો રહીને જોવે ખરો આમાં કોણ ગાંધી બાપુ આવે ઉતર. ત્યાં તો આ ડોહા ઉતર્યા. કયા ડોહા? જેને એને આખા રસ્તે ગાડીઓ દીધેલી ને અધમણની, બોલો. અને એ તો ઉતર્યા ને બધા એમને ગાળું આંટ્યું. અરે આ ગાંધી બાપુ છે? તો કે ગાંધી બાપુ છે. હે મેં તો અમને આખા રસ્તે ગાળ્યો જ દીધી છે. હે પગમાં પડી ગયો, બાપુ મારી ભૂલ થઈ ગઈ, બાપુ મારી ભૂલ થઈ ગઈ. બાપુ કે કઈ વાંધો નહીં, તારી દ્રષ્ટિ બદલી ગઈ, બસ ઇનફ છે. વ્યક્તિ એની એ હતી, પરંતુ હમણાં ગાળો દેતા હતા અને અત્યારે એમને પગમાં પડવા માંડ્યું. એ જ વ્યક્તિને એનું શું કારણ કહેશો? દ્રષ્ટિ બદલી ગઈ. અત્યાર સુધી ડોહાની રીતે જોતા હતા, હવે બાપુની રીતે જોવા માંડ્યું. દ્રષ્ટિ બદલી ગઈ. મુક્ત સત્સંગમાં આવ્યા પછી આપણે આ શીખવાનું છે, બહુ શીખવાનું છે. મુક્ત જ્યાં સુધી ઓળખતા નથી ત્યાં સુધી દ્રષ્ટિ જુદી હોય. ઓળખાણ પછી દ્રષ્ટિ બદલાવી જોઈએ. અને જોજો તમે, જ્યારે દ્રષ્ટિ બદલાય છે ને ત્યારે રિસ્પેક્ટની ભાવના વધે છે, મર્યાદા વધે છે, આનંદ વધે છે. નરેન્દ્ર મોદી 1998માં કે 2000ની સાલમાં જો અમદાવાદ કે ગાંધીનગર આવ્યા હોય, બોલો, એમને કોઈ વેલ્યુ નહોતી. એક સામાન્ય કાર્યકર હતા, બરાબર છે. પણ મોદી સાહેબ 2001માં જ્યારે એમને મુખ્યમંત્રી તરીકે, દ્રષ્ટિ બદલાઈ ગઈ કે નહીં? અને અત્યારે બોલો એથી બદલાઈ ગઈ કે નહીં? વ્યક્તિ એની એ છે, પણ છતાંય નહીં. હવે તમે શું જુઓ કે ભાઈ વડાપ્રધાન છે, બોલો વડાપ્રધાન. ભલે અંદર વિરોધ હોય ને કોઈને, કદાચ સામેની પાર્ટી હોય ને તોય તો એમનું રિસ્પેક્ટ તો કરે કે ના કરે પહેલા, બરાબર છે. એને તરત, કારણ કે એ મર્યાદા રહે છે, એ અંદર અહોભાવ રહે છે. એનું કારણ શું છે? પેલા દ્રષ્ટિ બદલાઈ ગઈ. ભાઈ આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ પીએમ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, એટલે દ્રષ્ટિ બદલાઈ ગઈ. બસ એક્ઝેક્ટલી. મુક્તો સત્સંગમાં આપણે દ્રષ્ટિ બદલવાની છે, તો સદાય સુખિયા રહેવાય, સદાય આનંદમાં રહેવાય. શું દ્રષ્ટિ બદલવાની, ક્યાં દ્રષ્ટિ બદલવાની છે, એની ઉપર હવે આપણે જઈએ છીએ. આ તો એક્ઝામ્પલ આપ્યા કે દ્રષ્ટિ બદલવાથી કેટલો ભાવ બદલાય છે, કેવો આનંદ વધે છે, કેવો કેફ વધે છે દ્રષ્ટિ બદલવાથી. વ્યક્તિને ના બદલો, વ્યક્તિ એની એ છે, દ્રષ્ટિ બદલો. મુક્તો મહારાજ પહેલી દ્રષ્ટિ, કોઈ નાસ્તિક માણસ આવે અને આ મૂર્તિ સામું જુએ,
નાસ્તિક માણસ આવે ને આપણે એને અભિષેક કરતા હોય ને એને વાલ ધરાવતા એને થાળ કરતા હોઈએ, બોલો નાસ્તિક માણસ આવે શું વિચારે, આ હારા શું પથરાને પથ્થર ઉપર હાર પહેરાવે છે, પથ્થરને જમાડે છે ને એમ જમતા હશે પથ્થર. બોલે એને નાસ્તિકને તો એવું જ લાગે ને. આપણને કોઈ દર એવું લાગે છે પેલા? આપણે એને થાળ ધરાવવા માટે લાખો રૂપિયા ખર્ચીએ છીએ. બોલો આવો ગુલાબનો હાર લઈને આપણે પહેરાવીએ છીએ. આપણને એમ નથી થતું કે બગાડ થયો, ગુલાબનો બગાડ થયો, પૈસાનો બગાડ થયો એવું નથી લાગતું. કેમ? આપણી વિઝનમાં ફેર છે. આપણે દિવ્ય દ્રષ્ટિથી જોઈએ છીએ, એ માઇક દ્રષ્ટિથી જુએ છે. એને પથ્થર દેખાય છે, આપણને ભગવાન દેખાય છે. બસ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે ને એટલે આપણને લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આનંદ આવે છે. બોલો સહેજે દુઃખ નથી થતું. તમે બેસતા વર્ષના દાડે જુઓ તો અહીં અન્નકોટ ભર્યો હોય તો આપણને હરખે હરખે અન્નકોટ ઉત્સવ કરતા હોય. બોલો કેમ? આપણને દ્રષ્ટિ એવી છે કે સ્વયં ભગવાન માટે જેટલું કરીએ એટલું ઓછું છે. એનું પેલો ગાળ્યો દે આપણને, હું ભગવાન ભગવાન કરો છો, આ કે ભગવાન છે. એની દ્રષ્ટિ જુદી છે, આખી માઇક દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે ને એટલે આપણને એનો આનંદ આવે છે. એટલે આપણે હોંશે હોંશે થાળ કરીએ છીએ, હોંશે હોંશે જમાડીએ છીએ, હોંશે હોંશે હાર પહેરાવીએ છીએ, હોંશે હોંશે એમને લાડ લડાવીએ છીએ. કારણ કે આપણને દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ થઈ છે ને. આપણે એમાં ડેવિનિટીનો વિચાર કરીએ છીએ, દિવ્યતાનો વિચાર કરીએ છીએ ભાઈ. એની એ જ વસ્તુ છે, છતાં બીજાને દુઃખ આપે છે, બીજાનું ઉદ્વેગ થાય કે આ ખોટા પૈસાના ખર્ચા કરે છે. બોલો એનો ઉદ્વેગ થાય અને આપણને આનંદ થાય. એ આનંદ શાનો છે? અંદરથી માઇક દ્રષ્ટિ બદલી છે ને એનો છે. નાના બાળકના હાથમાં તમે 1000ની નોટ મૂકો એના કરતા બોલો એને એક ચોકલેટ આપો ને તો એને બધું આનંદ થાય. સાચી વાત છે. 2 વર્ષનું છોકરું હોય ને 1000ની નોટ આપો, ભેટ આપો, અગલા તમારા તરફથી 1000 રૂપિયા, બોલો ટુકડા કરી નાખે. બોલો પણ એના આનંદ એ ના થાય. પણ એના જ હાથમાં તમે ચોકલેટ આપો તો બોલો ખુશ ખુશ થઈ જાય કે ના થઈ જાય? પેલા ઓલાનો આનંદ કેમ નથી આવતો? અને તમને ચોકલેટના બદલે નોટ આપે, ચોકલેટ કોક આપી લઈ લે, ચોકલેટ લાવો, 1000ની નોટ આપો, બોલો તમે કેટલા ખુશ થઈ જાઓ. તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. ઓલાની દ્રષ્ટિ કાગળિયાની છે અને તમારી દ્રષ્ટિ 1000 રૂપિયાની છે, એટલે એનો આનંદ આવે છે. ભાઈ સત્સંગમાં સદા સુખિયા રહેવાનો આ એક જ ઉપાય છે. બસ દ્રષ્ટિ બદલો, ચેન્જ યોર વિઝન. બસ આપણી વિઝન બદલો. અને જ્યારે વિઝન, દિવ્ય દ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે આઠે પર આનંદ વર્તે છે ભાઈ. શ્રીજી મહારાજનો પ્રસંગ જોઈએ. જો આપણે ક્યાં ભૂલ કરતા હોઈએ છીએ, આપણે હમણાં આગળ જતા અત્યારે મહારાજની ભૂલ આપણે નથી થવાની. એટલું સારું જ, કારણ કે મહારાજ અત્યારે અવરભાવમાં પ્રતિમા સ્વરૂપે બિરાજે છે. એટલે ત્યાં આપણે તો પ્રતિમાઓથી પ્રતિમા ભાવ કાઢ્યો છે, એટલું જ જરૂરી છે. અને કાઢવો એ દ્રષ્ટિ બદલી કહેવાય કે આમાંથી પ્રતિમા ભાવ કાઢી નાખો. પ્રતિમા નથી. જેમ કાગળિયાની 1000ની નોટમાંથી જેમ કાગળિયાનો ભાવ કાઢી નાખીએ છીએ, એ દેખાય છે કાગળિયું છતાંય કાગળિયું નથી, એમાંથી કાગળિયાનો ભાવ કાઢી નાખીએ તો આનંદ આવે. ને કાગળિયાનો ભાવ હોય તો દુઃખ થાય કે આ શું કાગળિયું છે, કાગળિયું છે, એનો કોઈ આનંદ જ ના હોય. એમ આમાંથી પ્રતિમા દેખાવા છતાંય પ્રતિમા નથી. જેમ 1000ની નોટ કાગળિયું દેખાવા છતાં કાગળિયું નથી, એમાં પ્રતિમા દેખાવા છતાં પ્રતિમા નથી. સ્વયં મહારાજ પોતે છે. મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા ત્યારે પણ આ બહુ જરૂરી હતી, બહુ જરૂર હતું. અત્યારે આપણને બહુ માઇક ભાવ ના આવે, કારણ કે લીલા ના કરે, એવી મનુષ્ય ચરિત્ર ના કરે. અત્યારે એવું શક્ય નથી એટલે ના કરે. પણ એ વખતે મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા અને એમાંથી મનુષ્ય ભાવ કાઢવો, દિવ્ય દ્રષ્ટિ કરવી, એ જ સુખિયા થયાનો ઉપાય છે ભાઈ. સત્સંગમાં સદાય સુખિયા રહેવાયાનો ઉપાય શું? બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન મહારાજ તમારો નિશ્ચય તો છે, ઇન્દ્રિયો અંતઃકરણ પણ અમને નડતા નથી, અને છતાંય આઠે પર અંતરમાં આનંદ રહેતો નથી, અને અંતરમાં સુનકાર જેવું વર્તે છે, એનું કારણ શું છે? ત્યારે મહારાજે આ જ ઉત્તર કર્યો છે. આ જ ઉત્તર કર્યો છે મહારાજ કે દેહ દ્રષ્ટિ છે ને એટલે આપણને મહિમા નથી ને, એટલે દેહ દ્રષ્ટિ એટલે જ અમહિમા. આપણને જેવું દેખીએ છીએ એવું મનાય છે એટલે. પરંતુ જ્યારે દિવ્ય દ્રષ્ટિ થાય ત્યારે એનો આનંદ વર્તે. શ્રીજી મહારાજ મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા. અને એ વખતનો એક પ્રસંગ કહું.
મહારાજે દીનાનાથ ભટ્ટની જોડે પુસ્તક લખાવવા માંડ્યું. સત્સંગી જીવન નામનું પુસ્તક લખાવવા માંડ્યું દીનાનાથ ભટ્ટ પાસે. દીનાનાથ ભટ્ટ બહુ વિદ્વાન હતા, બહુ પંડિત હતા, બહુ શાસ્ત્રી હતા, બહુ જ પ્રખર પંડિત હતા. એમની પાસે પુસ્તક લખાવવા માંડ્યું. હવે રોજનો ક્રમ કેવો કે રોજ રાત્રે દીનાનાથ ભટ્ટ મહારાજ પાસે જાય, અક્ષરવડીમાં જાય, પછી મહારાજ ડિક્ટેશન આપે. ડિક્ટેશન એટલે સમજ્યા ને, મહારાજ લખાવે, બોલે. અને દીનાનાથ ભટ્ટ ભણેલા બહુ ને એટલે સ્પીડી હતા, લખવામાં બહુ સ્પીડી. એ વખતે આવી સ્ટેનોગ્રાફી નથી, અને અત્યારની જેમ કોમ્પ્યુટર લઈને હતા તો આપણે આમાં મૂકીને બેહીએ, આમાં ટાઈપ કરતા જઈએ. પણ એ વખતે એવું બધું નહોતું, એટલે હાથથી સ્પીડથી લખતા. મહારાજ પાસે જાય લખે, મહારાજ બોલે ના લખે. પછી બીજે દિવસે એમની રૂમ ઉપર દીનાનાથ ભટ્ટને એક રૂમ આપેલી, તે રૂમ ઉપર જઈ અને નોટ જે લખી હોય ને એમાંથી પછી કાપકૂપ કરી અને ફાઇનલ કરે, ફેર કરે, અને આખો લેખ કહેતા આખો જ પ્રકરણ વ્યવસ્થિત મહારાજે લખાયું, બોલ્યા હોય એ પ્રમાણે લખી નાખે. પછી મહારાજ પાસે આવે રાત્રે, જે આગલા દિવસે લખ્યું હોય ને મહારાજ પાસે વાંચી જાય કે મહારાજ મેં આજે આ પ્રમાણે ફેર કર્યું છે, બરાબર છે ને, કે ભૂલ હોય તો કહો. મહારાજ એમાં કંઈક નાની મોટી ભૂલ હોય તો સુધરાવે, અને પછી ફરી બીજા દિવસનો ડિક્ટેશન પાછું ચાલુ થાય. આ રોજની ટેન્ડન્સી, રોજનો અક્રમ હતો. એક દિવસ મહારાજે લીલા કરી, બોલ્યું આખો દિવસ મહેનત કરીને ફેર કરીને લાયેલા. મહારાજ આગળ વાંચવા માંડ્યું, મહારાજ બોલ્યા, દીનાનાથ ભટ્ટ, સારું ગઈકાલે અમે ઊંઘમાં બોલ્યા કે શું સારું ખોટું લખી ગયું બધું આમાં, કે આમ બોલ્યા હતા આવું? હા મહારાજ તમે બોલ્યા ત્યારે તો લખાયું હોય મારી નોટમાં. ના હું આવું બોલું જ નહીં, કે ખોટું લખાઈ ગયું બધું, ફાડી નાખો. કે એમ કે મહારાજ હાથમાં જેટલા ફેર પાના કર્યા હતા ને હાથમાં લઈને ફાડી નાખ્યા. નારક જાવ ડસ્ટબિનમાં નાખ્યા, કચરા પેટીમાં નાખ્યા. આખો દાડો મહેનત કરેલી 6-8 કલાકની બધી ફે, હું આવું બોલ્યો જ નથી કે, અને બોલ્યો હોય તો આવું હોય જ નહીં, આવું ખોટું લખી ગયું, કે લાવ ફાડી નાખ્યું, હવે આજ લખો સાચું. પછી મહારાજે લખાવા માંડ્યું, ફરીથી બીજે દાડે મહેનત કરીને, જો કાલ હરખું કરીને લાવજો. બીજે દાડે વાંચવા માંડ્યું, એટલે આવું હું બોલ્યો જ નથી ને, કે આવું બોલ્યો જ નથી ને, મારી કંઈ ભૂલ થઈ. મહારાજ તમે બોલ્યા તર તો લખ્યું, મેં ક્યાંથી લાવ્યો? આ નોટમાં લખ્યું તો એમાંથી મેં ફેર કર્યું. મહારાજ કેમ બોલ્યો ના હોય, પણ બોલ્યો મારી ભૂલ કહેવાય, કે લાવ એમ કે પાના ફાડી નાખે. બોલો, ત્રીજે દિવસે ફરીથી પાના ફાડી નાખે, 3 વખત. મારી ભૂલ થઈ ગઈ, આવું હોય જ નહીં, મારી ભૂલ થઈ ગઈ એમ કહીને 3 દિવસ સુધી પાના ફાડી નાખ્યા. અને જેમ જેમ એક દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, 3 વખત આવું કર્યું ને, ત્યારે દીનાનાથ ભટ્ટને તરત જ સંશય થયો, કારણ કે દ્રષ્ટિ બદલાતી ગઈ. હારું ભગવાન હોય અને ભગવાન ભૂલે? માણસ ભૂલી જાય, ભગવાન ભૂલી જાય, અને એમાં વારે વારે ભૂલી જાય. ભૂલી ગયો કે મને હેરાન કરે છે રોજ. ભગવાન હોય તો ભૂલે? જો જેમ જેમ મનુષ્ય ભાવ આવતો ગયા એમ દ્રષ્ટિ બદલાતી ગઈ, અને જે દિવ્ય દ્રષ્ટિ હતી એ દેહ દ્રષ્ટિ થઈ ગઈ. ચોથે દાડે એકદમ વિચારે ચડી ગયા, સાલું આ ભગવાન હશે કે નહીં હોય? બોલો ક્યાં પહોંચી ગયા? ભગવાન હશે કે નહીં હોય? અંદરથી દિવ્ય ભાવ જતો રહ્યો આખો. બોલો, જેની પાસે અખંડ રહેતા હતા, દીનાનાથ ભટ્ટ ઘર છોડીને અહીં આમોદ ના હતા, આ બાજુ દહેગામ બાજુ આમોદ ગામ આવ્યું. બોલો, આમોદના વતની ઘર છોડીને ત્યાં રહેતા, અને ત્યાં બોલો એમને દેહ દ્રષ્ટિ થઈ ગઈ, મહારાજમાં મનુષ્ય ભાવ આવી ગયો. મહારાજને વિચાર કર્યો, ખરું આ તો કોકને પૂછવું પડશે, ખરેખર ભગવાન છે કે નહીં, આપણે ખોટા તો ચોટ્યા નથી ને. બોલો, અને એમાં એમણે વિચાર કર્યો કે સિનિયર સંત કોણ? આમાં સિનિયર સંતને પૂછું. તો એક સિનિયર સંત હતા, નિર્વિકલ્પાનંદ સ્વામી એમનું નામ. બોલો, નંદ પંક્તિના, વર્ષોથી મહારાજની જોડે રહે છે. લાઈને એમને જઈને પૂછું કે આવું થયું તો ખરેખર મહારાજમાં સારું આપણે ભૂલો તો નથી પડતો નું, ભગવાન હશે કે નહીં હોય? અને દીનાનાથ ભટ્ટ પૂછવા ગયા નિર્વિકલ્પાનંદ સ્વામીને. નિર્વિકલ્પાનંદ સ્વામી એકલા બેસી રહેતા, એટલે એમને પૂછવા ગયા. નિર્વિકલ્પાનંદ સ્વામી વિચાર કર્યો કે મારી જોડે કોઈ દાડો કોઈ આવે નહીં, અને આજે આ ગરાગ આવ્યું,
અમે ચાલીને એમની જોડે મોટે ભાગે કોઈ જાય જ નહીં. અને આજે ગ્રાહક ખુશ થઈ ગયા, આવો આવો દીનાનાથ પધારો પધારો પધારો. સ્વામી ખાનગીમાં એક વાત પૂછવી છે. શું? 3 દિવસથી આવું થાય છે, હું ભૂલી ગયો, ખોટું લખાઈ ગયું. તો સાલું મહારાજ ખરેખર ભગવાન હશે કે નહીં હોય? મને આવો સંશય થયો. તમારું શું કહેવું છે? એટલે ગુજરાતી મેં કહેવત આવતી ખબર છે, હિન્દીમાં આવતી, ગદ્દે સે ગદ્દે મિલે તો કરે જ્ઞાન કી બાત. એવું ને? નહીં, કરે લાતમ લાત. અને જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત. જેવો સંગ મળે એવું કામ થાય. હવે નિર્વિકલ્પાનંદ સ્વામી એ અંદરથી ખોખલા જ હતા, ભલે મોટા હતા, સિનિયર હતા, પરંતુ અંદરથી તૂટી ગયેલા. મનુષ્ય ભાવ જ મહારાજને વિશે એ દ્રષ્ટિ જ હતી. એટલે એમણે એમ લાગ્યું કે હાશ આજ મારો માલ કાઢવાનું મન થશે. અને પાછો સંશય લઈને આવ્યા. દીનાનાથ ભટ્ટને તરત બેહાડીને કહ્યું, દીનાનાથ તમે બધા નકામાં ચોટ્યા છો, ભગવાન માનીને મંડ્યા છો. ક્યાં ભગવાન હતા? ભગવાન તો નથી, બુદ્ધિ નથી એમનામ જાજી. કેમ 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 આવું કેમ બોલો છો? અરે તું એટલો તો વિચાર કર દીનાનાથ ભટ્ટ, શિક્ષાપત્રી તે વાંચી છે કે નહીં? તો કે હા. શિક્ષાપત્રી મહારાજે પોતે લખી. શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. 3જો શ્લોક આવે છે. અને એમાં લખ્યું, અયોધ્યા પ્રસાદ રઘુવીર મુકુંદાનંદ મયારામ ભટ્ટાહા. બાપજીના શબ્દોમાં કહું તો બાપજી આવું કે મયારામ ભટ્ટાહા, અંદર શબ્દ એવો લખ્યો. મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. હવે મયારામ ભટ્ટ તો બિલકુલ અભણ માણસ છે, અભણ છે. અને તું આટલો બધો એજ્યુકેટેડ, તું આટલો બધો ભણેલો, તો વિદ્વાન, તો પંડિત, તારું નામ શિક્ષાપત્રીમાં ના લખ્યું અને એમનું અભણ માણાનું લખાય? આટલી હુજ પડે છે એમને કે કોનું લખાય ને કોનું ના લખાય, ભણેલાનું લખાય કે અભણનું લખાય? બોલ કોનું લખાય? હવે આને તો પેલો માન તો હતું જ અંદર. અને એવી માનની પુષ્ટિ કરી, જેવો માણા એવું એને જમાડે ને એટલે ખુશ થઈ જાય. બોલો, એને એવું માન આપી દીધું અને એવી ગોળી આપી દીધી, જેવી દ્રષ્ટિ હતી એવી જ એને દ્રષ્ટિ નાખી દીધી. દૂધપાકમાં ઝેરનું ટીપું નાખી દીધું. વાત સાચી છે. નકામાં તમે ભગવાન ભગવાન ચોટ્યા છો. શાના ભગવાન? ભગવાન ભૂલે? તો કે સ્વામી હવે આનો ઉપાય શું? અરે શું ઉપાય? વયા જાઓ. ક્યાં? ઘર ભેગા થઈ જાઓ. કાંઈ નથી. તો કે તમે તો ચોટ્યા છો, તમે સાધુ છો. મને કહો છો કે તમે જતા રહો મૂકીને, પણ તમે તો છો જ અહીંયા, બિરાજો છો. તો કે હું થોડા દાડમ જવાનો જ છું. હા, રાંડેલો હોય એમ જ કે ને, પોતે બાપાએ વાતોમાં એટલે લખ્યું કે રાંડીને ઘેર સુવાસીની જાય. સુવાસીની બાઈ એટલે પતિવાળી, અને વિધવા હોય એને આશીર્વાદ લેવા જાય તો પેલી શું આશીર્વાદ આપે? આય ભાઈ તું મારા જેવી થા, એવા જ આશીર્વાદ આપે ને. બીજું બાપાએ લખ્યું, સાપને ઘેર પરોણો સાપ, મુખ ચાટીને વળિયો આપ. સાપના ઘેર બીજો સાપ જાય મહેમાન ગતિએ તો એને સરસ મજાનું દૂધ પીવડાવે ને, એકબીજાના મોઢા ચાટે, કંઈ એની જોડે હોય તો કંઈ આપે ને. એના જેવું છે. દીનાનાથ ભટ્ટે અભાવ ઘાલી દીધો. બોલો. તો કે હું છેલ્લે દર્શન કરી આવું. આ સુધી ઓછા કર્યા છે, હજુ બાકી રહ્યું છે, જવું છે. સાનો મનો ઘર ભેગો થઈ જાય. દીનાનાથ ભટ્ટને કાઢ્યા સત્સંગમાંથી. જો દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ હતી ત્યારે કેવા અહોભાવથી ઘર છોડીને આવ્યા હતા. અને જ્યારે દેહ દ્રષ્ટિ થઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ, મુક્તો આયેલા વર્ષોથી રહેતા હતા, બોલો છોડીને જતા રહ્યા. મહારાજને છોડીને નીકળી ગયા. નિષ્કુળાનંદ સ્વામી એટલે લખ્યું છે, અભાવ જોગે આવી મળ્યો ઓલ્યો નિર્વિકલ્પાનંદ. ભટડો એણે ભરમાવ્યો જે હતો મતિનો મંદ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં આવું લખ્યું. ભટડો કીધો, ભટ્ટજી ના કીધા. શું કીધું? ભટડો એણે ભરમાવ્યો જે હતો મતિનો મંદ. બુદ્ધિશાળી ના કીધા, મહાન બુદ્ધિશાળી હતા હો, પણ બુદ્ધિશાળી ના કીધા. કેવા શબ્દ કયો વાપર્યો? પહેલા મતિના મંદ કહી દીધા. બોલો,
બુદ્ધિહીન કહી દીધા. દ્રષ્ટિ બદલાઈ ગઈ, આનંદ જતો રહ્યો, ઉદ્વેગ ઉભો થઈ ગયો. શાનો ઉદ્વેગ હોય છે? આપણે સત્સંગમાં ઉદ્વેગ શાનો હોય છે? આવો રૂડો રૂપાળો મહારાજ મળ્યા, સત્પુરુષ મળ્યા, સંતો ભક્તો મળ્યા, અને ઘણી વખત આપણે સત્સંગમાં રહ્યા થકા ઉદ્વેગ થાય છે. એનું કારણ શું છે? આપણી દ્રષ્ટિનો ફેર છે. તો દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, એ તપાસ કરવાની જરૂર છે. અને પછી તો દીનાનાથ ભટ્ટને બહુ દુઃખ આવ્યું, બહુ તકલીફ આવી, અભાવ લેવા માંડ્યો, બહુ અભાવ લીધો, મહારાજનો અભાવ લીધો. એ ભગવાન જ ક્યાં છે? હવે એમનો અભાવ લે પછી સંતોનો તો લે જ ને. અને પછી દીનાનાથ ભટ્ટને એવી મુશ્કેલી આવી. બોલો, એમની દીકરી હતી જુવાન, અને એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો. ભક્ત ચિંતામણીમાં આખું પ્રકરણ લખ્યું છે એનું. બહુ દુઃખી થઈ ગયા. કારણ કે અભાવ ને અવગુણ એ શું છે? એ દેહ દ્રષ્ટિ છે, અને દેહ દ્રષ્ટિ થાય મારી નાખે. સત્સંગમાં આવીને મુક્તો આજ બે હાથ જોડીને વિનંતી કરું છું, આપણે એક સંજોગને જોવા છે, ક્યાં ક્યાં આપણી દ્રષ્ટિ કેવી રીતે બદલાતી હોય છે, અને ક્યાં આપણે દિવ્ય દ્રષ્ટિ કેવી રીતે કરવાની છે મુક્તો. નહીંતર આપણે કરોડો રૂપિયાના આસામી હોવા છતાં ભિખારી નહીં મટીએ. કરોડો રૂપિયાના આસામી હોવા છતાં ભિખારી નહીં મટીએ મુક્તો. જો આપણી દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ રહેશે તો ભિખારી કરી નાખ્યા. અને પછી ખૂબ હેરાન થયા, ખૂબ દુઃખી થયા. સ્વામિનારાયણ ભગવાન 4 વર્ષ વચ્ચે વીતી ગયા. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરના મોલ ઉપર, દેવ સરોવર ઉપર જેતલપુરના મોલ ઉપર બિરાજેલા. અને ત્યાં આ દીનાનાથ ભટ્ટ બધે જઈ આવ્યા, બધે કારણટાઈ જઈ આવ્યા. એ વખતે સાળંગપુર નહોતું. બધે જઈ આવ્યા, દોરા ને ધાગા ને જંત્ર ને મંત્ર ને પેલો બ્રહ્મરાક્ષસ વળગેલો, અને બહુ દુઃખી થઈ ગયેલા. બધે જઈ આવ્યા. કોકે કહ્યું કે તમે ધણી છોડ્યા છે, એને જ્યાં સુધી નહીં પકડો ત્યાં સુધી સુખી નહીં થાવ. ધ્યાન રાખજો, ભગવાનને ભગવાનના મોટા સંતનો અભાવ મારી નાખે, ખતમ કરી નાખે. જેતલપુરમાં મહારાજ બેઠેલા. દીનાનાથ ભટ્ટ એમની દીકરીને લઈને જેતલપુરના મોલ ઉપર પધાર્યા. દૂરથી આવે, દંડવત કરે, કયા મોઢે જવું? અભાવ એટલો બધો લઈ, કયા મોઢે જવું? અહીંયા પગ ભારે થઈ ગયેલો. પણ જ્યાં દૂરથી જોયા મહારાજને દંડવત કરતા કરતા, મહારાજ પોક મૂકી, મહારાજ હું બહુ દુઃખી થઈ ગયો છું, હેરાન થઈ ગયો છું, બહુ દુઃખી છું, મારી રક્ષા કરો મહારાજ, મને મદદ કરો મહારાજ. મહારાજ બોલ્યા, મહારાજ કે અમે ક્યાં ભગવાન છીએ? તમારા ભગવાન જે હોય એની જોડે જાઓ, તમને સુખી કરશે. અમે ક્યાં ભગવાન છીએ? માન્યું તો નહીં એવું, ક્યાં ભગવાન છે? તમારા ભગવાન પાસે જાઓ. કયા ભગવાન એમને સમજ્યા? નિર્વિકલ્પાનંદ તમારો ભગવાન છે, જાઓ એની જોડે. મહારાજ એને તો મારું બગાડ્યું, દયા કરો. પગ પકડીને ખૂબ રડ્યા. પછી તો મહારાજે પેલી દીકરીને સામે બોલાવીને સંતોન બાજુમાં મોકલી દીધા. અને પછી મહારાજે પેલો બ્રહ્મ રાક્ષસ કાઢ્યો, બધું હારાવાના થયા. અને પછી દીનાનાથ ભટ્ટે જ્યાં દ્રષ્ટિ બદલાણી ને, દિવ્ય દ્રષ્ટિ થઈને, અને પછી તો સ્તોત્ર બનાવ્યું. અદ્ભુત સ્તોત્ર, સંપ્રદાયનું સ્તોત્ર છે, અદ્ભુત, એક્સલન્ટ, વેરી વેરી મોસ્ટ એક્સલન્ટ. ભવસંભવ ભીતિ વેદનામ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગતિ પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. 8 શ્લોકનું આખું અષ્ટક બનાવ્યું. અદ્ભુત અષ્ટક છે મુક્તો, અદ્ભુત, એક્સલન્ટ. મહારાજનો એટલો બધો મહિમા ગાયો છે અંદર, કે ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી કેવા છે. પણ એ જ મહારાજ ગઈકાલે નહોતા. દ્રષ્ટિ દેહ દ્રષ્ટિ હતી, એટલે એનો ઉદ્વેગ હતો. દિવ્ય દ્રષ્ટિ થાય છે, આનંદ સમાતો નથી ભાઈ. વસ્તુ એકની એક છે, કહું છું ને, 1000ની નોટ એની એ છે, પણ કાગળિયાની દ્રષ્ટિ હોય તો એને કોઈ આનંદ ન હોય. અને એને જો રિઝર્વ બેંકનું આ કાગળ છે એવું મનાય તો એને આનંદનો પાર ન હોય. વસ્તુ એની એ છે, દ્રષ્ટિમાં ફેર છે. આપણા બાપા સત્પુરુષને વિશે, અત્યારે મહારાજમાં આપણને મનુષ્યભાવ નથી આવવાનો, પરંતુ જો આને પાષાણ સમજાય, પથ્થર સમજાય, પ્રતિમા સમજાય, કોઈ આનંદ નહીં થાય. પણ નહીં, આ પ્રતિમા નથી, આ પાષાણ નથી, આ પથ્થર નથી, સ્વયં ભગવાન છે.
મહારાજ અખંડ બિરાજે છે એ વિચાર રહેશે તો આનંદનો પાર નહીં રહે ભાઈઓ. એવી જ રીતે મોટા પુરુષ સત્પુરુષ, અને સત્પુરુષમાં દેખાય છે આપણા જેવા મનુષ્ય જેવા, પણ મનુષ્ય નથી. દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એમાંથી દેહ દ્રષ્ટિ ટાળો. બાપાશ્રીનો પ્રસંગ આપણે જાણીએ છીએ. અબજી બાપા આપણા અહીં બિરાજે છે. બાપાશ્રી કેવી દિવ્ય વિભૂતિ. સંપ્રદાયના 500 સંતો જેમના ખોળામાં માથું મૂકતા, અને કેવા સંતો, વચન સિદ્ધિ સાધુઓ, મૂર્તિમાં અખંડ રહેનારા સંતો, અને એવા 500 સંતો એમના ખોળામાં માથું મૂકી અને આશીર્વાદ માગતા, બાપા અમારું પૂરું કરો. બોલો, સંતો. બાપા ગ્રહસ્થ હતા આવરભાવમાં. સંપ્રદાયમાં હજુ એવું ક્યાંય જોયું નથી કે કોઈ સાધુ ગ્રહસ્થને દંડવત કરે. સંપ્રદાયના હજારો સંતો બાપાશ્રીને અબજી બાપાને દંડવત કરતા. બોલો, દંડવત કરે. અને એ કચ્છની અંદર જ્યારે બાપાશ્રી એક વખત બિરાજેલા બળદિયામાં, એકાદશીનો, આજે એકાદશી છે, એકાદશીનો દિવસ, બપોરનો સમય, અને બાપાશ્રી જોડે સંતો બેઠેલા, સભા બેઠેલી, સંતો વાતો કરે. અને બાપાને સહેજ આમ ઝોકવું આવ્યું. સહેજ બાપાએ આમ એવું દેખાડ્યું કે આમ ઝોકવું આવ્યું. હવે બેઠેલામાંથી બધા મહિમા સમજીને ગુજરાતથી ગયેલા છે સમાગમ કરવા, પણ 2-4 બેઠેલા જોડે જોડે તે આમ આમ કરે, એ જો 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 બાપા ઝોકું ખાય, જો બાપા ઊંઘે, જો. હરખા ભેગા થયા ને એમણે બાપામાં દેહ દ્રષ્ટિ પરઠી. પછી જ્યારે સભા ઉઠી એટલે પેલા 4 જણા આવીને શું કહે છે, અહીંથી ગુજરાતથી સમાગમ કરવા ગયેલા હો. બોલો, પરંતુ દ્રષ્ટિ એવી થઈ ગઈ. લો, દેહ દ્રષ્ટિ. બાપાને શું પૂછ્યું? બાપાને કે બાપા, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે એકાદશીને દિવસે દિવસની નિંદ્રાનો અતિશય યત્ન કરીને પણ દિવસની નિંદ્રાનો ત્યાગ કરવો. એકાદશી દિવસે ન સુવાય. રોજ ભલે ઊંઘતા હોય પણ દિવસ એકાદશીએ ન સુવાય. મહારાજની આજ્ઞા નથી. જે દિવસે ઉપવાસ હોય એ દિવસે ન સુવાય. સ્વામિનારાયણ ભગવાનની આવી આજ્ઞા છે. એટલે બાપાને શું પૂછ્યું ખબર? તમે ઊંઘતા હતા એમ ના કીધું, પણ શું કીધું? આપણે 4 બુદ્ધિશાળી હોશિયાર ખરા ને, એટલે શું કીધું? બાપા, એકાદશીના દિવસે હવે અમારે ઊંઘવાની છૂટ ને. શું પૂછ્યું? અમારે હવે ઊંઘવાની છૂટ ને. એટલે એમણે કહેવાનો હેતુ શું હતો કે બાપા તમે તો ઊંઘતા હતા, આજે એકાદશી છે તોય. બાપાશ્રી એટલું જ બોલ્યા. જો હવે એમના અહીંયામાં કેટલો ઉમંગ હશે, કેટલો દિવ્ય ભાવ હશે, તે આ શબ્દ તો બોલાયો હોય. પેલા દિવ્ય ભાવ ક્યાંય દેહ ભાવ હોય. જેવું જોયું એવું સમજ્યા. બસ આ જ દેહ દ્રષ્ટિ. જેવું દેખાય છે એવું સમજવું. એટલે આ કોણ છે? ભગવાનના સત્પુરુષ છે કોણ? એની પરભાવનો વિચાર રહેવો જોઈએ નિરંતર, કે છે કોણ? ભલે અવરભાવની પ્રવૃત્તિ કોઈ એવી દેખાય, પરંતુ છે કોણ? બાપાશ્રીને વિશે વિચાર કર્યો કે જોકવા આવ્યું એટલે મોટા પુરુષ નહીં. એટલે દેહની અવરભાવની રીત છે. અવરભાવમાં અવરભાવની રીતે જ વર્તે, પરંતુ છે દિવ્ય. તો એ સમજવું. અને બાપાને કહી દીધું. બોલો, દેહ દ્રષ્ટિએ કરીને અભાવ પરઠી નાખ્યો. બાપા, એકાદશીને દિવસે હવે તો અમારે ઊંઘવાની છૂટ ને. લ્યો, બાપા એટલું જ બોલ્યા, અમારી પેઠે ઊંઘતા આવડે તો છૂટ. શું બોલ્યા અબજી બાપા? અમારી પેઠે ઊંઘતા આવડે તો છૂટ. તો કે બાપા, તમારી પેઠે એટલે શું? તો કે બાપા, કે તમને જ્યારે એમ લાગ્યું કે અમે ઊંઘતા હતા, અમે સૂતા હતા એવું લાગ્યું, એ વખતે હમણાં અડધો કલાક 5 કલાક પહેલા અમે અહીંથી 7 ગાંવ દૂર રામપર ગામ છે, અને રામપર વેકરાના 7 ગાંવ એટલે 20 કિલોમીટર દૂર રામપર બળદિયાથી થાય. અને ત્યાંના પ્રેમજીને માંદો હતો. પ્રેમજી નામનો કણબી માંદો હતો. પ્રેમજી ગાંગજી, અને બાપાનું નામ ગાંગજી, અને બીમાર હતો. અને એને અમે અત્યારે મહારાજની જોડે ધામમાં તેડવા ગયા હતા, અને એને અત્યારે મૂર્તિના સુખમાં મૂકી દીધો. તમને જો વિશ્વાસ ના આવતો હોય, શું કહે છે? વિશ્વાસ ના આવતો હોય તો જાઓ, તમે અત્યારે જઈને તપાસ કરો. અત્યારે જ કોકને દોડાવો, ઘોડું લઈને દોડાવો. એ વખતે બાઇક નતા, ગાડી નથી, ઘોડીઓ હતી. ઘોડી લઈને દોડાવો. એ પ્રેમજીને સ્મશાનમાં લઈ ગયા છે. હજુ એનો અગ્નિ સંસ્કાર નથી થયો. અને હું બીજી નિશાની આપું કે અમે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને લઈને એને તેડવા જતા હતા, ત્યારે એનો કાકો, એ પ્રેમજીનો કાકો શ્યામજી, કાકો કચ્છમાં કાકો કે આપણે કાકા કહીએ, એ બાજુ બધા આવે આમ તોછડી ભાષામાં બોલે, કાકો, મારો બાપો, મારો કાકો. અમે હમણાં જ ક્યાંક ગયેલા, મને એક ભાઈ કે સાહેબ અમારે ફૂવો થાય. એટલે પણ ફૂવા બોલ ને ભાઈ. તો કે ના, મારે ફૂવો થાય. લેંગ્વેજ જ એ પ્રકારની એમની. બોલો, આપણને એમ લાગે કે ટૂંકારે બોલાવે છે, પણ એમને ટૂંકારો ના લાગે, મારે ફૂવો થાય.
પછી બીજા ભાઈ કે માં કાકો થાય, એટલે ભાઈ કાકા બોલ ને, પણ આ દેશની લેંગ્વેજ બધી એવી. એટલે મહારાજ કે બાપા કે એનો કાકો શ્યામજી એ ખેતર જતો હતો, હળ લઈને નીકળ્યો હતો, ખેતર જતો હતો ને ગામના ઝાપામાં અમે સ્વામિનારાયણ ભગવાને દર્શન દીધા, એના ઘેર જતા હતા અને કહ્યું, શ્યામજી પટેલ તમારો ભત્રીજો પ્રેમજી અત્યારે બીમાર છે 4 દિવસથી, એને અમે તેડવા માટે જઈ રહ્યા છીએ ઘેર, માટે તમે પાછા વળો. અને પાછા વળીને ખાટલામાં એનો દેહ છે તો ખાટલો અભડાશે માટે નીચે મૂકી દો, અમે ત્યાં સુધી પાછળ આવીએ છીએ, એને તેડવા જઈએ છીએ. આવી નિશાની આપી અને એને ઘેર મોકલ્યો આગળ. અને છોકરાને જઈને સ્વામિનારાયણ ભગવાનને અબજી બાપા તેડવા આવે છે એમ કહીને છોકરાને નીચે મૂક્યો અને અમે એને તેડી લીધો. અત્યારે મૂર્તિના સુખમાં મૂકી દીધો છે. આવી રીત અમારી જેમ ઊંઘતા આવડે તો છૂટ છે. એટલે આવી રીતે ઊંઘતા આવડે કે ના આવડે? પહેલા આવા ઝોકા ખાતા આવડે કે ના આવડે? તો તમારે છૂટ. એકાદશી દાડે આપણે છૂટ. જો પણ પોતાની દ્રષ્ટિ છે, ઊંઘે પોતે આવી રીતે ઊંઘે એટલે એમને એમ લાગે કે ઊંઘે જ છે. સત્પુરુષ છે ભાઈ, દેખાય છે ઊંઘતા, પરંતુ એ ઊંઘતા નથી, એ દેહ દ્રષ્ટિ છે, પરંતુ જેવી પોતાની દ્રષ્ટિ છે એવું સામે દેખાય છે. અને એટલે જ આપણે મરીએ છીએ. કેમ? આજે એ દિવ્ય ભાવ હોત તો આવો શબ્દ ન નીકળ્યો હોત. એને એમાંય આનંદ આવે કે મોટા પુરુષ ઊંઘે છે, હું ગુમાવી તે કેટલાયને આવી રીતે મૂર્તિના સુખમાં પહોંચાડતા હોય. આપણો વિષય નથી ભાઈઓ, એ આપણો વિષય નથી. દિવ્ય પુરુષ છે ભાઈ. માપવાની જે આપણી જે એંગલ છે ને જુદો છે, એંગલ બદલાઈ જાય છે. ત્યાં એક દિવ્ય દ્રષ્ટિનો એંગલ છે, એક દેહ દ્રષ્ટિનો એંગલ છે. કયા એંગલથી આપણે જોઈએ છીએ એ દિવ્ય પુરુષને? મુક્ત સત્સંગમાં આવીને આ એક પછી એક આટલું સમજતા શીખજો. નહીતર આપણે મહારાજે મોટાએ કહ્યું છે સત્સંગમાં લાભે બહુ અને સત્સંગમાં ખોટે બહુ. જો દિવ્ય દ્રષ્ટિ થાય તો લાભ લાભ લાભમ લાભ જ છે. અને જો દેહ દ્રષ્ટિએ સત્સંગમાં રહેવાય ને તો ખોટ 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 જ છે, નુકસાન જ છે. ખોટ એટલે નુકસાન, લોસ. સત્પુરુષની વિશે દેહ દ્રષ્ટિ કોણ છે દિવ્ય પુરુષ? તો ગુણાયતાન સ્વામીએ 4 ઘાંટી કહી છે, પરંતુ 4 ઘાંટીમાં સૌથી મોટી ઘાંટી, એથી મોટી ઘાંટી મને તો 5મી ઘાંટી લાગે છે કે ભેળા રહેવું ને મહિમા સમજવો. એ બહુ મોટી ઘાંટી છે. ભેળા રહેવું અને મહિમા સમજવો બહુ મોટી ઘાંટી છે. જોયું છે મેં. મોટા પુરુષના ભેળા રહેવું ને એનો મહિમા સમજવો, એ દિવ્ય દ્રષ્ટિ થાય તો જ મહિમા રહે. સંતો હરિભક્તોની ભેળા રહેવું ને એનો મહિમા સમજવો બહુ અઘરું છે. કારણ કે ભેળા રહે એટલે બધું દેખાય, આંખથી દેખાય, બુદ્ધિથી સમજાય. હવે આંખથી દેખાય બધો અવરભાવ છે, અને એ જ એમ એને દ્રઢ થઈ જાય કે આ તો ઠીક હવે પતી ગયું, જય સ્વામિનારાયણ, મર્યો. એ ખોટે જ હોય અને ખોટે જ હોય, એને નુકસાન જ જાય. આપણને મોટા પુરુષની જોડે તો બહુ રહેવાનું નથી મળવાનું. એ તો આવી રીતે કોક દાડો આપણને બાપજી પધાર્યા હોય ને આપણે અડધો કલાક આવી રીતે મળી જાય, કલાક મળી જાય, બાકી એમની જોડે તો બહુ રહેવાનું નથી. હવે જ્યાં વધુ રહેવાનું છે, જ્યાં વધુ વિઘ્ન છે, ત્યાં દ્રષ્ટિ બદલવાની બહુ જરૂર છે. સંતો ને હરિભક્તોમાં, કે આ બધા સંતો ને હરિભક્તો દેખાય છે આપણા જેવા છે. સંતો તે આપણી જોડે વધુ રહેતા હોય, એના કરતાં હરિભક્તો બહુ રહેતા હોય, એના કરતાં તમારા ઘરવાળા તો તમારી જોડે 24 કલાક રહેતા હોય. બોલો. અને જોડે જ પાછું ઘડીએ ઘડીએ દેખાય, કચકચીયો સ્વભાવ દેખાય, બોલ કરતા હોય દેખાય, આ બધું પાછું દેખાય. બોલો. અને એમાં દ્રષ્ટિ બદલવાની. હવે ઓલી દ્રષ્ટિ થઈ કે આ તો અમારા ઘરવાળા છે, આ તો મારો છોકરો છે, આ તો મારો દીકરો છે. હવે દેહ દ્રષ્ટિથી જ આપણે જોયું છે એટલે એકબીજાને ઇસ્યુ શોધ્યા કરીએ. આપણે એમની ભૂલો હોઈએ ને આપણી ભૂલ હોઈએ, પછી અંદર ઘરમાં ઉદ્વેગ ને ડખા ને ઝઘડા ને. જોજો તમે ઘેર જવાનું કેટલાય મને ના થાય. આ બધું શું છે? સત્સંગમાં જોડે બેહીને આગતા હોય ઘણા. આનું કારણ શું છે? દેહ દ્રષ્ટિ છે આપણી ભાઈ. સ્વામિનારાયણ ભગવાન કેટલી મથામણ કરી છે આ દેહ દ્રષ્ટિ ટળાવવા માટે. કેટલું મહારાજ મથ્યા છે. વચનામૃતમાં જુઓ, મહારાજ પદોમાં જુઓ, કેટલું મથ્યા છે કે દેહ દ્રષ્ટિ ટાળો, ભલા થઈને તમે દેહ દ્રષ્ટિ ટાળો, નહીતર અવગુણ જ આવશે, દોષ જ આવશે. ઉપર દેખાય છે એ પ્રમાણે નથી. એના આત્મા સામું ચૈતન્ય ભૂમિકાએ જુઓ. આ બધા ઉપરથી દેહ છે, પરંતુ દેહથી જુદો એવો આત્મા ચૈતન્ય
બે જુદા છે. સેવક કાયમ માટે આ શબ્દ વાપરે છે કે ભાઈ આ ચશ્મા છે. આ વાક્ય સાચું ખોટું? પહેલા ખોટું છે. આ ચશ્મા નથી, ચશ્માનું બોક્સ છે. કોઈ એમ કે ચશ્મા બ્લુ છે, ચશ્મા બ્લુ નથી, બોક્સ બ્લુ છે. ચશ્મા બ્લુ નથી. જો હું તમને બતાવું, આ ચશ્મા નથી, ચશ્મા તો અંદર રહેલા ચશ્મા છે. આ ચશ્મા છે, આ ચશ્મા નો. હવે આને બ્લુ કહેવાય, બ્લુ બોક્સ છે ભાઈ, આ બ્લુ નથી. કોઈ કે ચશ્મા પ્લાસ્ટિકના છે, અરે આ ચશ્મા પ્લાસ્ટિકના નથી, એનું બોક્સ પ્લાસ્ટિકનું છે. એમ બે વસ્તુ જુદી જ છે, એટલે એના બેના ગુણધર્મ જુદા છે. એમ આ જે આખો સત્સંગ છે, આ દિવ્ય ભાવ વસ્તુ આખી જુદી છે. અવરભાવ ને પરભાવ બે વસ્તુ જુદી છે. દેહ ને આત્મા બે વસ્તુ જુદી છે. આ ઉપલક દેખાય છે બધા. કોઈના વાદળી સ્વભાવ હોય, કોઈના લીલા હોય, કોઈના કાળા હોય, કોઈના સ્વભાવ છે, કોઈના જુદા જુદા સ્વભાવ હોઈ શકે. બધાની રીત રસમ જુદી જુદી હોઈ શકે, પરંતુ એની સામું ન જોવો. આ વાદળી બોક્સ વાદળી હોય, બોક્સ કાળું હોય, બોક્સ પીળું હોય, બોક્સ ગુલાબી હોય, બધું હોઈ શકે, પણ ચશ્મા તો અંદર એક સરખા જ હોય. આવા એમ આ બધાના ચૈતન્ય ભૂમિકાએ સ્વામિનારાયણ ભગવાન પોતે એક વખત નહીં અનેક વખત બોલ્યા છે. સંતો અને હરિભક્તોમાં દેહ દ્રષ્ટિ કાઢો, દિવ્ય દ્રષ્ટિ કરો. મહારાજ ભક્ત ચિંતામણીમાં મહારાજે 76મા પ્રકરણમાં એટલે લખી નાખ્યું. શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે અતિ રહસ્ય એકાંતની એક વાલપની વાત કહું. પછી પ્રભુજી બોલિયા. ભક્ત ચિંતામણીનું 76મું પ્રકરણ છે કે પ્રભુ પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો હરિજન સહો, અતિ રહસ્ય એકાંતની એક વાલ્યપની વાત કહું. મહારાજ કે મારે તમને અતિ રહસ્યની એક વાત કહેવી છે અને અતિ વાલ્યપની વાત કહેવી છે. એમ કરીને મહારાજે અતિ રહસ્યની વાત કરી. શું કરી એ આપણે સાંભળવી છે, જે અત્યારનો આજનો વિષય છે. શું અતિ રહસ્યની વાત કરી? કેવી અદ્ભુત વાત કરી છે. અતિ રહસ્ય એકાંતની, અતિ રહસ્યની કીધી, પછી એકાંતની કીધી. તમે કહેશો કે સ્વામી એકાંતની વાત જાહેરમાં કેમ કરો છો? તમે મહારાજે ના, મહારાજે જાહેરમાં જ કરી હતી ભાઈ, પણ એકાંતની એટલે એક રુચિવાળાની. એકાંતનો અર્થ એક રુચિવાળા, એનું નામ કહેવાય એકાંત. એકાંત એટલે ખાનગીમાં અંધારામાં જઈને વાત કરી, એકાંત નહીં. એક રુચિવાળાની વાત કરું છું કે અતિ રહસ્ય એકાંતની એક વાલ્યપની વાત કહું. વાલ્યપની વાત કહું એમ કહે છે મહારાજો. અને પછી મહારાજે શું શરૂઆત કરી? આ સભામાં આપણ સૌના તેજોમય ભાઈ તન છે, છટા છૂટે છે તેજની, જાણે પ્રગટિયા કોટી ઇન્દુ છે. કેવો અદ્ભુત શબ્દ વાપર્યો કે આ સભામાં જે બેઠા છે એ બધા તેજોમય છે. હવે તમે કહેશો પણ તેજોમય તો દેખાતા નથી, આપણે કેવી રીતે આ પડે? બસ આ દેહ દ્રષ્ટિ. એટલે આ લાલ ચશ્મા પહેર્યા છે એટલે તને લાલ જ દેખાય, કાળા ચશ્મા પહેરે એટલે બધું કાળું જ દેખાય, પણ હકીકતમાં કાળું નથી. ઓલ્યા 4 જણ હરિભગત હતા, છતાંય તેને ઝોકા ખાતા જ દેખાણા, પણ દેખાયું એ સાચું કે ઓલ્યું તેડી ધામમાં મૂકી ગયા એ સાચું? કહો જોઈએ. બે સાચું, પણ દેહ દ્રષ્ટિવાળા માટે ઓલ્યું સાચું કે ઝોકા ખાધા મેં જોયા છે ને. એટલે પણ ત્યાં જોયા એ ખોટું. એ ઝોકા ખાધા તેવું દાખ્યું, પરંતુ એ વખતે ધામ પર જઈને 20 કિલોમીટર જઈને ઓલ્યાના ચૈતન્ય મૂર્તિના સુખમાં મૂકી દીધો, ધામમાં મૂકી આવ્યા એ સાચું. મૂકતો આ દેખાય છે ખોટું છે. બસ એ દેહ દ્રષ્ટિ છે, પેલી દિવ્ય દ્રષ્ટિ છે. જેમ 1000ની નોટને વારંવાર 1000ની નોટનું દ્રષ્ટાંત આપું છું કે દેખાય છે કાગળિયોને એ સાચું કે નોટ સાચી? એટલે આ બે સાચું. નરી આંખે જુઓ તો કાગળિયું સાચું, બાકી એને જો એનો મહિમા સમજો તો 1000ની નોટ સાચી. તો કાગળિયું સમજીને આપણે એનો સ્વીકાર કરવાનો ના. 1000ની નોટ સમજશો તો જ એમાં આનંદ આવશે, તો જ એમાં હરખ આવશે. એ જોઈને તમને ખુશી થશે. કાગળિયું જોઈને ખુશી નહીં થાય. એમ આ બધા દેખાય છે કાગળિયા. દેહ દ્રષ્ટિએ જુઓ તો ઉપલક દ્રષ્ટિએ બધા દેખાય છે કાગળિયા. કાગળિયા એટલે દેહધારી મનુષ્ય જેવા દેખાય છે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે જો તમારે આનંદમાં રહેવું હોય, આઠે પોર આનંદમાં રહેવું હોય, તો આમાંથી દેહ દ્રષ્ટિ ટાળી નાખો, આમાંથી દિવ્ય દ્રષ્ટિ કરતા શીખો. મહારાજે શીખવાડ્યું, કેટલો મથામણ કરી છે મહારાજે કે બસ આ સભામાં આપણ સૌના શબ્દ વાપર્યો. પોતાની જોડે પોતાના સંતો ભક્તોને લઈ લીધા. બોલો, આ સભામાં આપણ સૌના તેજોમય તન છે. તેજોમય કહી દીધું તો દેખાતું નથી ને, તો મહારાજ બોલ્યા છે એટલે સ્વીકાર કરવાનો ભાઈ. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, કોઈ હાલી માવાલી નથી કહ્યું. એમનું સર્ટિફિકેટ છે ભાઈ.
પછી એમાં સંકલ્પ વિકલ્પ ન કરવાનો હોય, બસ આ દ્રષ્ટિ બદલવાની છે. આપણે એક દ્રષ્ટાંત આપીએ જ કાયમ, અને જો દ્રષ્ટિ બદલાય તો એનું ફળ જુઓ. મહારાજે આવી જ વાત મધ્યના 13માં કરી, આવી જ વાત છેલ્લાના 2માં કરી, આવી જ વાત મધ્યના 21માં, છેલ્લાના 21માં કરી. મહારાજે અનેક વચનામૃતમાં મહારાજે દ્રષ્ટિ બદલાઈ છે. સ્વામિનારાયણ ભગવાનના મહાન સંત સદગુરુ ગુણાયતાન સ્વામી અને એમના શિષ્ય બાલમુકુંદ સ્વામી પધારેલા મેંદરડા ગામે. સૌરાષ્ટ્રમાં મેંદરડા કરીને ગામ છે, જામનગર જિલ્લામાં આવ્યું, જુનાગઢ જિલ્લામાં આવ્યું મેંદરડા. અને સ્વામી ત્યાં પધારેલા મંદિરમાં, અને મંદિરમાં રામજી બાપા કરીને એક હરિભગત હતા. એમનું નામ હતું રામજી બાપા. કાઠિયાવાડી સૌરાષ્ટ્રના પટેલ. હોંથનું પહેરે મોટું, સૌરાષ્ટ્રમાં પેલા હોંથના પહેરે ને હોંથનું પહેરે મોટું, અને એ મોટું કેડિયું પહેરે ને રોજ મંદિરમાં. જૂના હરિભગત, લગભગ 70 વર્ષની ઉંમર. રામજી બાપા રોજ કથામાં બે. મોટા સ્વામી આવેલા એક દાડો, એમને કે સ્વામી મારી તમારી જોડે મારે 5 મિનિટ ખાનગી કરવી છે, એટલે 5 મિનિટ એકાંત કરવું છે, સ્વામી ટાઈમ આપો ને. સ્વામી કે હેડો અંદર. તે અંદરના રૂમમાં લઈ ગયા, બાયણું એમણે બંધ કરી દીધું. સ્વામી કે શું છે? સ્વામી એક મારે ખાનગી વાત કહેવી છે. સ્વામી કે શું છે બોલો. સ્વામી 70 વર્ષ થયા, જન્મ્યો ત્યારથી સત્સંગી છું, પરંતુ સ્વામી બહારથી હું રૂડો રૂપાળો મોટો, બધા મને કેવો હરિભગત માને છે. રોજ 3 કલાક મંદિરમાં બેહું છું, સવારે 3 કલાક ને સાંજે 3 કલાક. સ્વામી લાંબા રાગ કરીને લાંબા હાથ કરીને લાંબા રાગે કીર્તન ગાઉં છું, વચનામૃત બોલું છું. સ્વામી બધું સાચું, પણ અંતરમાં વાસના બહુ પીડે છે. સ્વામી હજુ આ ઉંમરે મને સ્ત્રીના વિચારો આવે છે. 70 વર્ષે તે અંદર કામ વાસના પીડે છે. સ્વામી દયા કરો ને કંઈક મારી ઉપર, માથે હાથ મૂકો ને. નિષ્કપટી થયા સ્વામી આગળ. પણ નિષ્કપટી પણ કહેવાય ભાઈ. સ્વામી રાજી તો થયા, એમનું નિષ્કપટી જોડ પણ. અને સ્વામી કે ઓહો રામજી બાપા ઠેકાણે કહેવાય, બધે કહેવાય નહીં, મોટા પુરુષને કહેવાય. અને રામજી બાપાના માથે હાથ મૂક્યો. ગુણાયતાન સ્વામી એવું બોલી ગયા. ગુણાયતાન સ્વામી કે હું કહું એટલું કરો, જાઓ તમારી વાસના નિર્મૂળ, હું કહું એટલું કરો. તો કે બોલો ને સ્વામી શું કરવાનું? તપ કરું, જપ કરું, વ્રત કરું, ઉપવાસ કરું, હમણાં શ્રાવણ મહિનો આવે છે, ધૈણા પૈણા કરું. સ્વામી કે કશું કરવાની જરૂર નથી, હું કહું એટલું કરો. સ્વામી કે શું બોલો ને સ્વામી? સ્વામી કે બહાર સભા બેઠી છે અત્યારે બધા સભાપતિ ને બધી ધૂન ચાલે છે, ત્યારે ધૂનના કીર્તન ચાલે છે. જાઓ બહાર જાઓ, અને ઓલા જુવાનિયા બધા બેઠા છે ને, એ બધા જુવાનિયાને તમે 2-4 દંડવત કરો ને 5 પ્રદક્ષિણા કરી આવો. જાઓ એ જુવાનિયાને જઈને 2 દંડવત કરી આવો અને 5 પ્રદક્ષિણા કરી આવો. જુવાનિયા એટલે સમજ્યા બધા? યુવાન, બધા ગામના છોકરાઓ બધા હતા યુવાનો, એમને કે જઈને 2 દંડવત કરી આવો ને 5 પ્રદક્ષિણા કરી આવો. રામજી બાપા કે સ્વામી શું બોલો છો તમે? આ બધા ઓલો મન્યોન કન્યોન ધન્યોન આ બધા જગલોન ભગલોન આ બધા મારી જોડે ખોળામાં બેહીને મારા ખોળામાં ગયા છે ને, મૂતર્યા છે ને, મોટા થયા છે. એમને હું દંડવત કરું? એમને હું પ્રદક્ષિણા કરું? મહારાજને કહો તો 10 દંડવત કરી આવું, 25 પ્રદક્ષિણા કરું, પણ આ છોકરાઓને, આ કન્યાનંદ મન્યાનંદ ધન્યાન દંડવત કરું? એ તો મારા ખોળામાં મોટા થયા છે, એમને દંડવત કરવાના? સ્વામી કે કામ વાસના બાળવી છે તો કાંઈ કરવાની જરૂર નથી, જાઓ એ 2 દંડવત ને 5 પ્રદક્ષિણા કરી આવો. સ્વામી પણ આ કન્યાનંદ ધન્યાને. હવે સ્વામી શું જોતા હતા કહો જોઈએ? કન્યોન ધન્યોન મન્યો જોતા હશે સ્વામી. સ્વામી કયા ભાવથી દંડવતને પ્રદક્ષિણા કરવાનું કહેતા હશે કહેજો? મહારાજના મુક્ત ભાવથી, કે મુક્તો છે પણ ઓલું નાનપણથી ખોળામાં બેહાડીને રમાડ્યા હોય અને કીધું ને કે ખોળો બગાડ્યો હોય ને એ બધું જોયું હોય. હવે એમાં હારો દિવ્ય ભાવ કેવી રીતે રાખવો જોઈએ? આ કન્યાન મન્યાન ધન્યાને મારે દંડવત કરવાના? બે દ્રષ્ટિ છે એટલે એને કાંઈ ના હોય ને એમાં દોષ ટળ્યા નહીં. સ્વામી કે આટલું કરશો તો આજે કાલે આ કરશો તો દોષ ટળશે, બાકી તૂટીને મરી જશો ને તો દોષ નહીં ટળે. જાઓ બોલો ના કર્યા એને દંડવત ના કરું. કન્યાને દંડવત કરવાના હોય? એ તો મારા છોકરાનો છોકરો છે, એ તો મારા ભાઈનો છોકરો છે, એ તો મારા કાકાનો છોકરો છે, એમ કરીને બોલો છોકરો અવર ભાવ જ જોયો, દેહ દ્રષ્ટિએ જ જોયું, અને એવા ને એવા રહ્યા ધોયેલા મૂળા જેવા. હવે એ દેહ દ્રષ્ટિ કાઢીને એક દ્રષ્ટિ બદલી નાખી હોત. અને મોટા સ્વામી કહે છે કે ભાઈ મહારાજના મુક્તો છે, એ કન્યાઓ એને ના પરઠો, એમાં ધન્યાનો ભાવ ન પરઠો. બોલ્યું તમે નાનપણમાં જોયું છે એને તમારું હોથનું બગાડ્યું હોય એ બધું ના જુઓ, એ બધો અવરભાવ છે. તમે દેહ દ્રષ્ટિ ટાળી નાખો એવું મોટા પુરુષ કહે છે તો તમને શું ઝટકા વાગે છે ભાઈ? પણ ના થયું. જો એ કર્યું હોત, એ દ્રષ્ટિ બદલી નાખીને જો જઈને 2 દંડવત કરી આવ્યા હોત તો સ્વામીએ નિર્વાસનિક કરી દીધા હોત કે ના કરી દીધા હોત?
એટલે હા કે ના તો બોલો, કર્યા હોત કે ના કર્યા હોત? આ તો રામજી ભગતની વાત થઈ. આપણે બધા રામજી ભગતના કાકા છીએ ભાઈ. આપણી વાસના કેમ નથી ટળતી? રામજી ભગતની નથી ટળતી, એમાં આપણી કેમ નથી ટળતી? આપણી કામના કેમ નથી ટળતી? આટલે જ નથી ટળતી. આપણે આ જ કન્યાન ધન્યાન મન્યા છે આ બધા, સમજ્યા? એમાં દેહ દ્રષ્ટિ રહે છે એટલે નથી ટળતી. બોલો, એ દ્રષ્ટિને બદલી નાખીએ અને આમાં દિવ્ય દ્રષ્ટિ કરીએ કે આ મહારાજના મુક્તો બહુ અઘરું છો, અને એમાં ભેળા રહેવું દિવ્ય દ્રષ્ટિ થવી ને એ તો બહુ અઘરી. હજુ તમને એમ કીધું હોય ને કે વડોદરામાં એક હરિભગત બહુ સારા છે ને એમને જઈને દર્શન કરી આવો, તો બોલો તમે દોડો. પણ એવું કીધું હોય ને કે તમારા ઘરના હરિભગત છે ને બહુ સારા છે, એમને જઈને પગે લાગજો, તો હે બોલો, અહીંયા નહીં મેળ પડે. શોર્ટકટ છે આ, શોર્ટકટ. દિવ્ય દ્રષ્ટિ ટાળો, અરે દેહ દ્રષ્ટિ ટાળો, દિવ્ય દ્રષ્ટિ કરો, અને તો સુખ સુખના ધોધ છૂટે ભાઈ, દોષ માત્ર ટળી જાય. બસ આપણે બધા આ સંતોમાં ભક્તોમાં પોતાને વિશેથી કાઢવાની છે ભાઈ, કે હું દેહધારી નથી, દેહ નહીં હું મુક્ત અનાદિ, અખંડ મનન રખાવજો. આ હું દેહધારી નથી તો આ બધા દેહધારી નથી, આ બધા મહારાજના મુક્તો છે. તો લોયાનું 18મું વચનામૃત, દેહ દ્રષ્ટિ ટાળો દિવ્ય દ્રષ્ટિ કરો, એનું વચનામૃત છે આખું. હું એક પેરેગ્રાફ વાંચી લઉં છું. આ જ આખો પેરેગ્રાફ મહારાજનો છે. માટે જે મૂઢ છે, શું શબ્દ વાપર્યો મહારાજે? માટે જે મૂઢ છે, જો મૂઢ શબ્દ વાપર્યો, તે ભગવાનના એવા પરભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે. તે મનુષ્ય ભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના જે આપણા ભાવ છે, તથા હાડ, ચામ, મળમૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન અને વૃદ્ધ, એ સર્વે જે દેહના ભાવ છે, ઇત્યાદિક જે મનુષ્ય ભાવ, તે સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે અથવા ભગવાનના મોટા પુરુષને વિશે પરઠે છે. એવા ભાવનો જે પરઠનારો હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે, તો પણ તેને નિશ્ચય કાચો છે, અને જરૂર સત્સંગમાંથી એક દિવસ પડશે, જરૂર પડશે. અને એ ભગવાન તો પરમ દિવ્ય મૂર્તિ છે. જો આ દ્રષ્ટિ બદલી નાખવાની જરૂર છે. પરમ દિવ્ય મૂર્તિ છે ને ભગવાનને વિશે તો મનુષ્ય ભાવનો લેશ માત્ર પણ નથી. લ્યો, અને પછી મહારાજ શું કહે છે સાંભળજો. અને જેમ કોઈ ભગવાનનો ભક્ત હોય, મહારાજ કહે છે, જેમ માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠવો, અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠવો. મનુષ્ય ભાવ એટલે દેહ દ્રષ્ટિ, માઇક દ્રષ્ટિ એટલે મનુષ્ય ભાવ. કાંજે દેહે કરીને તો ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય, દેહે કરીને કોઈ આંધળો પણ હોય, આંખે આંધળો હોય, હોઈ શકે, લૂલો હોય, કોઈ બહેરો હોય, કોઈ બોબડો હોય, કોઈ કોઢિયો હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ કુરૂપ હોય, પણ જ્યારે તે દેહ મૂકશે, અહીંથી દેહ મૂકી ભગવાનના ધામમાં જાય, પરભાવમાં જાય, ત્યારે એ ત્યાં પરભાવમાં ત્યાં આંધળો જ રહે. ત્યાં આંખે વગરનો જ હોય. પરભાવમાં ભગવાનના ધામમાં તે શું એ બેરો જ હોય? શું એ બોબડો જ રહે? એ કોઢિયો જ રહે? એ લૂલો જ હોય? અરે અહીં સ્ત્રી ને પુરુષ હોય એટલે ભગવાનના ધામમાં સ્ત્રી ને પુરુષ હોય? ના, ત્યાં તો દિવ્ય જ છે, ત્યાં ભૂમિકા જ નથી આ બધી અહીંની. તો એ ભાવ પરઠો ને બધા પરભાવમાં જ છે. એ ભાવ અહીં પરઠો ને, પરભાવ અહીં પરઠો ને. શા માટે લૂલો કરો છો? શા માટે બેરો ને બોબડો કરો છો? મહારાજ બોલ્યા છે એવું ન સમજો. એ બેરા ને બેરો ન સમજો. અહીંયા કોઈ લૂલો છે તેને લૂલો ન સમજો. અહીં કોઈનો કદાચ સ્વભાવ એવો હોય તો એવો ન સમજો. પરભાવમાં મહારાજના મુક્ત છે. આ બધા મૂર્તિના સુખમાં રહેવાના છે, અને તમારે ના રહેવું હોય તો અમારે તમને રાખવાના છે ભાઈ. બોલો, રાખવાના છે. આમાં બેઠેલા ને કોઈને અમારે બીજો જન્મ ધરવા દેવો નથી. બોલો, કેવું છે તમારે કઈ? તમે કહો પણ સ્વામી અમારે ધરવો છે, તો અરે આ દરવાજામાં બેઠો ને એને બીજો જન્મ ધરવા દેવો નથી ભાઈ. દરવાજામાં બેઠો, આ સ્વામિનારાયણ ધામ છે ભાઈ. આ તીર્થભૂમિ છે, આ પ્રભાવની ભૂમિ છે. તમે કહેશો કે સ્વામી પણ અમારે જન્મ ધરવો છે, પણ દરવાજામાં પેઈ ગયા એનું શું? ભલે જમવાના બાને આવે પણ પેઈ ગયા ને, તો કે સ્વામી આવું નહીં આવીએ, પણ આયા બાદ આયા એનું શું? આયા બાદ આયા, આજ આવી ગયા ને. બોલો,
તમે તૂટીને મરી જાઓ કે મારે જન્મ ધરવો છે તો સ્વામિનારાયણ ભગવાનને આજે અમે એ જ પ્રાર્થના કરી છે કે હે મહારાજ, આ 5 દાડા નહીં, 4 દાડા નહીં, 3 દાડા નહીં, 2 દાડા નહીં, આજનો દાડો જે આયા છે તો એને બીજો જન્મ ના ધરવા દેશો. બોલો શું કહેવું તમારે? હે, વિશ્વાસ આવે છે બંધુઓ? કેટલાને આવે છે? વિશ્વાસ આવે એના માટે આશીર્વાદ છે. હા, હજુ ત્યાં આંગળી ઊંચી ના કરી હોય કરજો. કેટલાને આવે છે? આંગળી ઊંચી કરો ને કામ થઈ જશે. શ્રીજી મહારાજ કહે તો આના બધાને વિશે મનુષ્ય ભાવ શું કરવા પઠો છો? મહારાજને મોટા કહે છે કે આ બધાને રાખી લીધા છે તો દેહ દ્રષ્ટિને ટાળો ને, બાળો ને. શું પ્રભાવમાં કોઈ લુલા લંગડા હોય? તો અહીં કોઈ લુલા લંગડા નથી, બધા મહારાજના મુક્તો છે ભાઈ. પછી મહારાજ એક છેલ્લી લીટી વાંચી લઈએ. શું કહે છે? અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લુલા રહે છે? નથી રહેતા. એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે. તેને મૂકીને દિવ્ય રૂપ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. માટે 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 હરિના ભગતને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે અને એના સત્પુરુષને વિશે તો મનુષ્ય ભાવ પરઠાય જ કેમ? બસ આ દ્રષ્ટિ બદલી નાખો. દેખાય છે આપણને દેહ જેવા, મનુષ્ય જેવા, પણ એ નથી. દિવ્યત છે, દિવ્યત છે, દિવ્યત છે. એ વિચાર આપણે બધાએ રાખો. મોટા આપણે કાયમ કહીએ છીએ હાકરની ફેક્ટરીમાં કેટલું મીઠું હોય, કહેશો તમે? હાકરની ફેક્ટરીમાં 2-4 ગુણીઓ મીઠાની હોય કે ના હોય? આત્મારામ કાકા, હોય કે ના હોય? 2-4 ગુણ તો હોય. અરે એકાદી ગુણ તો મીઠાની હોય ક્યાંક. અરે 8-10 ગાંગડા તો હોય ક્યાંક મીઠાના. અરે હાકરની કે ફેક્ટરીમાં બધી હાકર જ હોય. ઓલા ખૂણામાં હાકર હોય ને આ ખૂણામાં હાકર. હાકર ના હોય તો હાકરનો ભૂકો હોય, પણ હાકરનો જ હોય, મીઠાનો ના હોય. સાચી વાત છે પેલા? એમાં હાકરની ફેક્ટરી છે ભાઈ, આ મીઠાની ફેક્ટરી ન હોય. કારણ સત્સંગ છે. અહીં નરી હાકર જ હોય. જો ઓલી બાજુ બેઠીને હાકરનો ભૂકો, પણ મૂળ તો હાકર જ. હા, ઓલા ટેણિયા બેઠા છે ને બધા, મૂળ તો હાકર જ. મીઠાનો ભૂકો ના હોય. અહીંયા એક ગાંગડી ના હોય મીઠાની, હાકરની ફેક્ટરી. એમાં બધા મહારાજના મુક્તો છે. બસ મુક્ત ભાવ પરટજો. ભલે તમારા ઘરમાં, ખાસ તો તમારા ઘરમાં પરટજો. અહીંયા જ તકલીફ વધુ થાય છે. એ આવા મુક્ત સમજાતા હશો. અહીં તમે ઘરમાં રહો ને તો ખબર પડે, કચ 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 કરતા હોય આખો દાડો. એમની જીભ, એક ભાઈ આવેલા મને કે સ્વામી અમારા ઘરવાળાની જીભ આખા અમદાવાદના આંટો મારે એવડી છે. હવે એમાં તમે મુક્ત ભાવ પરઠવાનો કહો છો તો આ મુક્ત. બોલો, વિશ્વાસ આવે છે? બસ આ પરટજો. ભેળા રહેવું, મહિમા સમજવો એ ઘણો કઠણ છે. એ કઠણ સહેલો કરવો છે. માર્ગ આપણે રામજી ભગતની જેમ બસ 2 દંડવત એવા ભાવથી કરી લેવા, કામ થઈ જાય. દ્રષ્ટિ બદલી નાખો, વાસનાઓ ટળી જાય. ભાઈ વાસના નડે છે એનું કામ આપણે આ મારા, આ તો આવા છે ને આ તો આવા, દેહ દ્રષ્ટિ ઉપર દેખીએ છીએ, એવું સમજીએ છીએ એટલે થાય છે. મહારાજના ચરણોમાં ભગવાન સ્વામિનારાયણ ને મહારાજ બાપા બાપજીને પ્રાર્થના કે દયાળુ બસ બધા એને તમે મુક્તિના સુખમાં રાખ્યા છે. બસ અમને આ દેહ દ્રષ્ટિ ટળાઈ નાખજો, જેથી પરભાવમાં તો સુખ આપશો પણ અવરભાવમાં અમે સુખિયા રહીએ, હોક થાય અમને. નહીંતર અવરભાવમાં જ અંદર ઉદ્વેગ શાંતિ જ કોઈને જોઈએ ને એમ થાય કે આ ના આવે થારું. બોલો, આપણા અવરભાવમાં ઉદ્વેગ બહુ રહે છે. મહારાજ બધાને ખૂબ સુખિયા કરો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.